હેલો ફ્રેન્ડ્સ, મિત્તલ્સ કિચનમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવશું નવરાત્રિના ઉપવાસ સ્પેશિયલ ફરાળી ચેવડાની રેસિપી। તો ચાલો બનાવીએ। એના માટે સૌથી પહેલાં મેં બટેટા લીધા છે। આ રીતના જે લાલ બટેટા આવે છે એનો ઉપયોગ કરવાનો છે। મેં અહીંયા 2 કિલો બટેટા લીધા છે। લાલ બટેટાથી જ્યારે આપણે ચેવડો બનાવીએ ને ત્યારે બહાર જે પેકેટમાં મળે છે ને એવો જ ફરાળી ચેવડો તૈયાર થાય છે। સાથે જ થોડા કાજુના ટુકડા, સિંગદાણા, મરચાંની કટકી, મીઠો લીમડો, ખાંડ અને મીઠું। સૌથી પહેલાં આપણે બટેટામાંથી છાલ કાઢી લઈએ। હવે અહીંયા આપણે આ રીતના જો ખમણી થોડી તમારી પાસે જાડી હોય ને તો તમે આ રીતના જાડી ખમણીમાં પણ બનાવી શકો। અને જો તમારી પાસે જાડી ખમણી ના હોય ને તો આ રીતના થોડું જાડું સ્લાઇસર આવે ને બટેટાની ચિપ્સ બનાવવા માટેનું, એનો પણ ઉપયોગ કરી શકો। આ રીતના સૌથી પહેલાં આપણે બટેટાની ચિપ્સ તૈયાર કરી લેવાની। થોડી જાડી હોય ને એવું જ સ્લાઇસર લેવું। જો તમે જોઈ શકો છો કેટલી આપણે અહીંયા થોડી આ રીતના જાડી સ્લાઇસ પડે છે। એકદમ ટ્રાન્સપરન્ટ હોય એટલી પાતળી ચિપ્સ થતી હોય તો એવું સ્લાઇસરનો ઉપયોગ ના કરવો। હવે આપણે આ રીતના થોડી 4-5 ચિપ્સને સાથે લઈ લેવાની અને એકદમ પતલી પતલી એની સ્ટ્રીપ તૈયાર કરી લેવાની। આ રીતના તમે જોઈ શકો છો જે આપણે પેકેટ્સમાં તૈયાર લઈ આવતા હોય ને ચેવડો ફરાળી, એમ આ રીતની પાતળી આ રીતના પાતળી સ્ટ્રીપ હોય છે। આપણે એ રીતના તૈયાર કરશું અને તૈયાર થઈ જાય ને એટલે તરત જ આપણે એને ઠંડા પાણીમાં રહેવા દઈશું, જેથી કરીને આપણા બટેટા કાળા પણ ના પડે અને થોડા કડક થઈ જાય। એટલા માટે આપણે અહીંયા ઠંડા પાણીનો ઉપયોગ કરશું। હવે આ બાકી બચેલા બટેટાની સ્લાઇસ છે ને એમાંથી પણ હું આ રીતના પાતળી સ્ટ્રીપ તૈયાર કરી લઉં અને એને પણ ઠંડા પાણીમાં લઈ લઉં। હવે આપણે આ રીતના ખમણીથી કઈ રીતના કરશું એ જોઈ લઈએ। જો આ ખમણી છે ને આના કરતાં પણ થોડી એક જાડી ખમણી આવે છે, જો એ તમારી પાસે હોય ને તો તમારે એમાં જ ખમણ કરવું। આ મારી પાસે જે છે ને એમાં થોડું પાતળું ખમણ થાય છે। જો હું તમને બતાવું આ રીતનું, જો આ પાતળું ખમણ છે ને એ બનાવીએ ને તો એનો પણ ચેવડો તો થાય જ છે, પણ થોડું તેલ વધારે પીએ છે અને ચેવડો આપણો થોડું તેલવાળો લાગે છે। એટલા માટે હું બટેટાનું સ્લાઇસરનો ઉપયોગ કરી અને આ રીતના પાતળી સ્ટ્રીપ તૈયાર કરું છું। હવે આપણે મેં જે ખમણ તૈયાર કર્યું છે ને એને પણ ઠંડા પાણીમાં લઈ લઈએ। આ જ રીતના મેં બટેટામાંથી બધા જ બટેટાની આ રીતના પાતળી સ્ટ્રીપ તૈયાર કરી લીધી છે। અહીંયા મેં 1 કિલો જેટલા બટેટામાંથી સ્ટ્રીપ તૈયાર કરી છે। અત્યારે હું બધા બટેટામાંથી નથી બનાવતી। હવે આપણે આ ચિપ્સ જે છે ને એ બટેકાની સ્ટીક એને 2-3 પાણીથી પહેલાં ધોઈ લેવાની અને પછી આ રીતના કોટનના કપડામાં લઈ લેવાની અને થોડું કોરું કરી લેવાનું। આપણે અહીંયા એને સૂકવવાની કે એવી કોઈ જરૂરિયાત નથી, પણ જે વધારાનું પાણી છે ને એ ખાલી કાઢી લેવાનું છે। આ રીતના જો કોટનના કપડામાં પાથરી દઈએ ને તો પાણી બધું શોષાઈ જાય। એટલા માટે આપણે અહીંયા કોટનના કપડામાં આ રીતના લઈ લેવાની છે। બસ 1 થી 2 મિનિટમાં જ આપણી બટેટાની બધી આ સ્ટ્રીપ એકદમ કોરી થઈ જશે। આ રીતના તમારે એને કોરી કરી લેવાની। જો પાણી સહિત આપણે તેલમાં નાખીએ ને તો તેલ બહુ વધારે ઉડવા લાગે અને તેલનું ટેમ્પરેચર પણ તરત જ ડાઉન થઈ જાય। એટલા માટે આ રીતના આપણે એને થોડી કોરી કરી લેવાની અને પછી તેલમાં નાખવાની। હવે આપણું તેલ પણ ગરમ થઈ ગયું છે। તેલ આપણું સારું ગરમ થઈ ગયું છે। હવે આપણે શરૂઆતમાં થોડી જ આપણે સ્ટ્રીપને તેલમાં નાખશું અને આ બબલ્સ બધા બેસી જાય પછી આપણે થોડી ફરીથી એડ કરશું। એ રીતના નાખવાની જેથી કરીને તેલ બધું બહાર ના આવી જાય। તમે જોઈ શકો છો બબલ્સ થોડા બેસી ગયા છે। હવે બાકી બચેલી જે હતી સ્ટ્રીપ હતી ને આપણું જે ખમણ એ એડ કરી દઈશું તેલમાં। આપણે અહીંયા એ વાતનું ખાસ ધ્યાન રાખશું કે આપણે જ્યારે બટેટાનું ખમણ બનાવેલું છે ને એ તેલમાં ઉમેરીએ ને ત્યારે તેલ ખાસું એવું સારું ગરમ હોવું જોઈએ। જો તેલ થોડું પણ ઓછું ગરમ હશે ને તો આપણું ખમણ છે ને બધું તેલ શોષવા લાગશે અને એકદમ તેલવાળો આપણો ચેવડો તૈયાર થશે। અને આપણે જ્યારે આ બટેકાના ખમણને તેલમાં ઉમેરીએ ને ત્યારે એનું પણ તેલનું ટેમ્પરેચર પણ થોડું ડાઉન થઈ જાય। એટલા માટે આપણે ગેસની ફ્લેમ સ્લો તો કરવાની જ નથી, મીડિયમ ફ્લેમ ઉપર પછી આપણે તળવાનું છે। થોડું તળાઈ જાય એવું લાગે
ત્યારે આપણે ગેસની ફ્લેમ મીડિયમ કરી અને આપણા ખમણને એકદમ ક્રિસ્પી કરવાનું છે. તમે જોઈ શકો છો આપણું ખમણ તળાઈ ગયું છે અને એકદમ ક્રિસ્પી તૈયાર થઈ ગયું છે. હવે આપણે એને પ્લેટમાં લઈ લઈએ. તમે જોઈ શકો છો આપણું ખમણ એકદમ ક્રિસ્પી તૈયાર થઈ ગયું છે, પણ તો પણ એનો કલર નથી બદલાણો, કેમ કે આપણે એને પાણીમાં, ઠંડા પાણીમાં રાખ્યા હતા એટલા માટે. આ જ રીતના હું બધા જ ખમણને તળી લઈશ. ઘણા લોકો નવરાત્રિના ઉપવાસ દરમિયાન બહારથી લઈ આવેલી વસ્તુઓ ના ખાતા હોય, તો આ રેસીપી એમના માટે ખૂબ જ ઉપયોગી છે. તમે જોઈ શકો છો બીજા બેચના પણ બટેકાનું ખમણ તૈયાર તળાઈ ગયું છે. આ રીતના આપણે ચેવડો ઘરે બનાવીએ ને તો બહાર કરતાં પણ ટેસ્ટી એવો તૈયાર થાય છે. તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો ઘરે. આપણું બધું જ ખમણ તૈયાર તળાઈ ગયું છે. હવે આપણે જે સિંગદાણા લીધા હતા ને, મેં એને શેકી અને એમાંથી ફોતળા કાઢી લીધા હતા, એને પણ તળી લઈએ. તરત જ 1 જ મિનિટમાં તળાઈ જશે. સાથે જ આપણે અહીંયા કાજુ લીધા છે, એને પણ તળી લઈએ. કાજુ પણ 1 થી 2 મિનિટમાં જ તળાઈ જશે. સિંગદાણાને આપણે શેકીને લીધા છે એટલે તળાતા બિલકુલ વાર નહીં લાગે. હવે આપણે મરચાંની કટકી લીધી હતી ને, એ લઈ લઈએ. મરચાંની કટકી ક્રિસ્પી થાય ત્યાં સુધી મરચાંને અને લીમડાને તળવાનું છે. એકદમ ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી, એનો કલર થોડો બ્રાઉન થઈ જાય ત્યાં સુધી તળવાનું છે આપણે બંને વસ્તુને. એને પણ આપણે લઈ લઈએ બહાર. આ રીતના બધું જ તળાઈ ગયું છે અને આપણે લીમડાને થોડો હાથથી ક્રશ કરી નાખવાનો છે. હવે આપણે જે બટેટાનું ખમણ તૈયાર થઈ ગયું હતું એમાં બધી વસ્તુ ઉમેરી દઈએ. સાથે આપણે થોડા મસાલા કરી દઈએ. અહીંયા 3 થી 4 ટેબલ સ્પૂન જેટલી દળેલી ખાંડ લેવાની છે. વધારે કે ઓછી તમે તમારા ટેસ્ટ પ્રમાણે કરી શકો. સાથે જ અહીંયા સ્વાદ પ્રમાણે મીઠું લઈ લઈએ. મેં 1 સ્પૂન જેટલું લીધું છે. હવે સારી રીતના મિક્સ કરી લઈએ. આપણે જે લીમડો છે ને એને થોડો થોડો હાથથી આ રીતના ક્રશ કરતું જવાનું, એટલે એકદમ લીમડાની ફ્લેવર આપણા ચેવડામાં બેસી જાય. તો આ રીતના તૈયાર છે આપણો ફરાળી ચેવડો. રેસીપી ગમે તો વિડીયોને લાઇક, શેર જરૂરથી કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ